गला में काही नाही लगन कोली है ते एक सूत्र होड़ा है का ते एक सिंबल होड़ा है निशानी होड़ी है आई कोई लगन ओली है એટલે લહા આજે કરારો હે અને તે રીતે જે आपा मंगलसूत्र होवाड़ामां है एक सिंबल निशानी ही है बहाल भी आपा लगन को दे त्याली ही विधि पोवाड़ामां ये निशानी गुण है ये रीते दीपकाना लगन जाइए ले तवे इब्राहिम ने बोली है माटे थोड़ी बात कहवाई नहीं थी कि आज गीताबेन है ये तो बहुत भाग्यशाली है कहा कि आज घर जमा ली है हालेलुया। तो आनंदी बात है आ गीताबेन आज ते जीवन ની અંદર घर जमाली है आपा बधा कायदाना भानमय परमेश्वर वचनमय रहे गामजनो गान पंचायतना लोग અને કુટુંબના લોકો આજુબાજુથી દૂર દૂર એલા પાસ્ટરગણ લોકો યા વચમાં આકાશ પૃથ્વીના વચ્ચે એક કરાર કોધી આપા અને હવે પછી ઓ લગ્ન શરૂઆત હોય એ અંત સુધી નિભાવના है। तो आपा અહીં સૌપ્રથમ વચનમાં જાઉં ત્યાં પહેલા एला जे रीति रिवाज है ये प्रमाणे आपा त्याने मम्मी येती अने पोही आज ते लगन है ते माटे मम्मी ते लेने कोलार पोवाड़ी वाय निशानी जाहिर करा पड़े ने कहीं कोई मम्मी गीताबेन नी मम्मी आपा जाओ जो वाचो तो वाची नाखो तमे गीतों रो गीत 3 अध्याय 11 कलम छे। हाँ 3 अध्याय हे सियोन नी पुत्रीओ નીકળી આવો અને સુલેમાન રાજાના મનના મંગલને દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુંગટ તેની માએ એટલે મમ્મીએ તેને પહેરાવ્યો। તો મમ્મીએ ઉછેરીને ગીતાબેનને મોટી કરી છે અને આજે જગ જાહેર કરીને કહે છે કે મારી દીકરીને માટે હું લગ્ન કરાવું છું અને લગ્નની આ એક હાર તરીકે હું પહેરાવું છું આ એક નિશાની છે જાહેર કરીએ છે। हाँ कई वांधो नहीं थोड़ी એવું છે હા તો તેમાં લઈ લઈશું ઓકે ચલો એ બોલાઈ ગયું રહેવા દો હવે આપણે છે ને આમને સરને પેલા કરાવ્યું હા તો ગીતાબેનને પેલા કેલી બોલા પેલા લઈ હતી એટલે તું લઈ હતી એટલે એના બેની અલગ લાગતી હતી ઉભેરા बेबी लई है गीताबेन लई है घर जमाई तरीके એટલે જાહેર કો હે હા પોતાનો પતિ તરીકે હા તો તમે તમારી પત્ની તરીકે આપણે તાળે પાડીએ પતિ આપણી છે ને જે કઈ તે બધું પહેરાવી દે લોકો સોનાની વીટી હોય ચાંદીની વીટી હોય જે કઈ હોય મંગળસૂત્રો આ બધું તમે જરા મદદ કરો। नहीं नहीं पहले पोवाड़ा पास में पेंडा चले पहले लाइन संगारा पड़ेगा वीटी में है जी होती है मतलब बाबा हमारी लग्न पत्नी तरीके આજે લગ્ન ગ્રંથિથી જોડાઈએ છે એની એક નિશાની કહેવાય એમ ખોલી નાખો જરા નહીં નહીં એક જ ભાવના આપા તાય પાડો પાડ દેવાય કે બીજું કાંઈ બસ એટલે અચ્છા હા ફૂલ આખી બધા તૈયાર હવે તમે બેસી જાઓ જરાક આપણે સાંભળ્યું ગીતોનું ગીત કરો ગીતોનું ગીત કરો અને ચોથો છે 7મી કલમ મારી પ્રિયમાં તું પ્રિયતમા અંત સુંદર છે અતિ સુંદર છે
યાકુબભાઈ કહે છે કે મને સારામાં સારી પત્ની મળી છે, એ અતિ સુંદર છે, વખાણ કરે છે. સાંભળો છો, દરેકના જીવનમાં આવો પ્રસંગ આવવાનો છે. તો તમારા છોકરાઓ તમારી ભૂ લાવે છે ત્યારે એમના માટે કેવા વખાણના શબ્દો બાઇબલમાં ઉલ્લેખ કર્યો છે ને, એ આપણે બોલી રહ્યા છે કે યાકુબભાઈ બોલે છે કે મારી પ્રિયતમા તું અતિ સુંદર છે. આગળ. તારામાં એક પણ હા નથી. તારામાં એક પણ ડાઘ નથી. સાંભળો છો, એના કાન બી સારા છે, એના આંખ બી સારો છે, કેટલી સરસ દેખાય છે. તો આવી 6 છોકરી આપણને મળે તે કેટલો આનંદ કરીએ. યાકુબભાઈ બહુ ખુશમાં છે, એના મમ્મી પપ્પા બી ખુશમાં છે, તમે બધા ખુશમાં છો, છે કે નહીં? હા, જરા કાકા વાંચીએ ગીતોનું ગીત 4 અધ્યાય. હે મારી પ્રિયંકા, મારી નિવોડા, તારો પ્યાર કેવો મધુર છે. હે મારી પ્રાણ પ્રિયા, તારી નવોડા, તારો પ્યાર કેવો મધુર છે. તો એનો એક પ્રેમ, એની લાગણી, એનો ફેસ, એનો ચહેરો, એનું જીવન, એનું લાઈફ એક સારું દેખાય છે, એના માટે એ વખાણ કરે છે. મતલબ ના ના બીજું વચન ગીતોનું ગીત 6. પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી ચંદ્ર જેવી સુંદર સૂર્ય જેવી ડાય વગરની ખામી વગરની. આપણે છે ને લગ્ન કોના થાય ખબર છે? કુંવારી દીકરી હોય એના લગ્ન થાય છે, એટલે એનામાં એક પણ ડાઘ હોતો નથી. એટલા માટે એની જોડે માણસ લગ્ન કરે છે. જ્યારે પોયરાવાળા થઈ જાય પછી એના પર કોઈ ધ્યાન નહીં આપે, પણ કુંવારા હોય એના પર બધાનું ધ્યાન હોય. તો દીકરી ગીતાબેને આજે લગ્ન કરવાની એક બાંહેધરીઓ આપે છે, અને યાકુબભાઈ બાંહેધરી આપે છે કે મને અતિ સુંદર સારી છોકરી મળી છે, એના હું વખાણ કરું છું, પ્રભુના નામમાં હું જાહેર કરું છું, એમ કહે છે. હવે કન્યા તરફથી ગીતોનું ગીત 5 અધ્યાય 10. મારો પ્રીતમ ગોરો તથા લાલ ચોળ છે, તે 10,000 માં શિરોમણી છે. એમ ગીતાબેન વખાણ કરે છે કે મારો પતિ મને એટલો સરસ મળેલો છે, મારો પ્રીતમ ગોરો તથા લાલ જોળ છે. કેટલો સુંદર દેખાય છે. તાળી તો પાડી આપણે જરા. આપણા માટે છે ને મીઠાઈ આવવાની છે, પછી આ બાજુ ભોજન બનેલું છે, અને માંડવા નીચે આપણે બેઠા છે, બધા જોઈને ખુશ થઈ ગયા છે. આવા પ્રસંગ તમારા ઘરે બી આવવાના છે. હા, એટલા માટે ગીતાબેન વખાણ કરી છે કે મારો પ્રીતમ બહુ સરસ દેખાય છે, ગોરો છે, હા, જૂની લેવર કરતા બી સારો દેખાય છે. સાંભળો છો? અને યાકુબભાઈ બી આમ વખાણ કરે છે કે મારી પત્ની હેમા માલિક કરતી બી સારી દેખાય છે. નામો ગીતા છે ને કામો ગીતા જેવું છે. હા, વાંચો જરાક. આપણે એમ લખાય છે કે તે 10,000માં શિરોમણી છે. પછી આપણે છે ને 45મો અધ્યાય જરા કાઢીએ, ગીતશાસ્ત્ર. ઓકે, 45:10. હે દીકરી સાંભળ, વિચાર કર, હા કાન ધર. તારા લોકને, તારા મા બાપને, ઘરને ભૂલી જા. હા, અત્યારે તો યાકુબભાઈ બોલી બતાવે છે, પણ ખરેખર તો યાકુબભાઈ ને દીકરી કહે છે કે હે યાકુબ સાંભળ, તારા મમ્મી પપ્પાનું જે ઘર છે એને ભૂલી જા. હવે તું મારા ગામમાં ધમળામાં આવી ગયો છે, એ તું સાંભળ બરાબર ધ્યાનથી. આટલા લોકોની વચ્ચેમાં હું બાંહેધરી આપું છું, સોગંદનામું કરું છું, કરારનામું કરું છું. વચન પ્રમાણે ગામ પંચાયતના અધિકારીઓ છે, સરપંચ સાહેબ છે, પટેલ છે, એ આગેવાનોના વચ્ચેમાં હું બોલું છું કે તને મેં ખરીદી લીધું છે, તને મેં કરાર કરી લાવી છું, લગ્ન ગ્રંથિથી જોડ્યો છે, એટલે તું હવે તારા ઘરને, તારા મમ્મી પપ્પાને ભૂલી જા. હવે આપણી જિંદગી નવી શરૂઆત થાય છે. હા, વાંચો જરાક આગળ 11મી કલમ. રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે. હા, પછી તે તારો ધણી છે,
સેવા ભક્તિ કર. હવે ગીતાબેન તમે લાવ્યા છો એટલે તમારા વરને હવે છે ને તમારી સેવા ભક્તિ કરવાની છે. બીજા તરફ ફોન બી નહીં કરવાનો હોય. હવે ફોન કેમ કરે છે મારે ખબર છે? પહેલો આપણો બ્રેન પછી વેન ફોનમાંથી થાય છે. એટલે ફોનને જરા સાઈડ પર રાખજો, જરા હાજવી ન વાપરજો. કેમ કે લખેલું છે કે હવે તારો ધણી આવી ગયો છે, એ ખરીદી લીધો છે, કરાર કરીને લાવી છે, હવે એની સેવા ભક્તિ કરવાની છે. આગળ વાત ચૌ ચૌ બુટ્ટો ધાર અને વસ્ત્ર પહેરીને, હા બુટ્ટેદાર વસ્ત્રો પહેરીને તેના રાજા પાસે, હા તેની રાજા પાસે લાવવામાં આવશે. પછી આનંદથી તથા ઉત્સાહથી તેઓને લાવવામાં આવશે.